ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ અને આંદોલન વધુ તેજ બન્યું છે। વીજ લાઈનો માટે ખેતરોમાં ઊભા કરવામાં આવતા હેવી વીજ પોલ માટે યોગ્ય વળતર, જમીન ભાડું, પાકના પોષણક્ષમ ભાવ અને એમએસપીની ગેરંટી જેવી મુખ્ય માગણીઓને લઈ અને ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી મારફતે ગાંધીનગર તરફ કૂચ કરવામાં આવી। ત્યારે બનાસકાંઠાના ડીસામાંથી પણ અંદાજે 40 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર જવા રવાના થયા છે। ખેડૂતોનું કહેવું છે કે વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોના ઉકેલ માટે હવે સીધી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવો જરૂરી બની ગયો છે। ડીસાથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈ અને ગાંધીનગર તરફ રવાના થયા છે। રાજ્યવ્યાપી ટ્રેક્ટર કૂચના ભાગરૂપે ખેડૂતો વિવિધ માગણીઓ સાથે સરકારનું ધ્યાન દોરવા માટે નીકળ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતરોમાં મંજૂરી વગર હેવી વીજ પોલ ઊભા કરવામાં આવે છે, જેના કારણે જમીનને નુકસાન થાય છે અને યોગ્ય વળતર આપવામાં આવતું નથી। આ ઉપરાંત ખાતર, બિયારણ, દવાઓ અને ડીઝલના વધતા ભાવને કારણે ખેતી ખર્ચમાં પણ વધારો થયો છે, જ્યારે પાકના યોગ્ય ભાવ અને એમએસપીની ગેરંટીની માંગ પણ ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે। અમારે ગાંધીનગર ખેડૂતને આવવાનું કારણ કે સાહેબ અમને કોઈ ન્યાય મળતો નથી। ભાવ બટાકામાં ભાવ નથી, બાજરીમાં ભાવ નથી, ખાતરમાં ભાવ ખૂબ છે। તો મગફળીનું કટ્ટો લેવા છે એટલે 3500 રૂપિયા મળે અને અમારે ખેડૂતને એવી માગણી છે કે અમારા ખેડૂતનું 3 વર્ષથી ભાવ નથી આવતો બટાકામાં, અને છતાંય અમારા ખેડૂતનું દેવું માફ કરે। સરકારશ્રીને વિનંતી કરીએ કે અમારું ખેડૂતનું દેવું માફ થાય। તમે જુઓ છો બધા કે ગુજરાતની અંદર વીજ પોલો એટલા બધા મોટી પ્રમાણમાં નાખવામાં આવે છે, જબરજસ્તી કરે છે, દમન કરે છે, પોલીસનો ઉપયોગ કરીને જબરજસ્તી ખેતરની અંદર વીજ પોલ ઊભા કરી નાખવામાં આવે છે। એમને પૂરતું વળતર નથી આપતા। એમને ખરેખર ભાડું આપવું જોઈએ અને મજબૂત એમને પૈસા આપવા જોઈએ, ત્યાંથી ખેડૂત ઊભો થાય। અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ કપરી છે। હું વિનંતી કરું છું ડીસાની ધરતી ઉપર હાથ જોડીને કે અત્યારે સમગ્ર ગુજરાત જાગ્યું છે, ખેડૂત એકતા થઈ છે અને સમગ્ર પોતાની 45 ડિગ્રીના તાપમાનમાં પણ ખેડૂત સ્વભૂ ગામડે ગામડે જાગી રહ્યો છે। ત્યારે રામના નામે વોટ લેતા લોકોને પણ વિનંતી કરું છું, થાળી વગાડતા લોકોને વિનંતી કરું છું, જાગી જજો, ખેડૂતોને ન્યાય આપજો, એમના ઓતરડા ઠારજો। આ ભારત દેશ હું 100% કહીશ કે તેલ સોના ચોદી નથી પાકતું, ખેતી પ્રધાન દેશ છે। તો ખેડૂત બચશે તો બજાર બચશે, બજાર પચશે તો આપણી આર્થિક રીતે દેશ ને ગુજરાત રાજ્ય સદ્ધર થશે।